સાંભળીએ। या देवी सर्वभूतेषु शक्तिरूपेण संस्थिता नमस्ते 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 नमो नमः। अपनी परमार को प्रथम धोम परमार पृथ्वी परमार हतनी एक उजणीदार बीजो आबू बेसणो मोय भीतर बसाऊं बार भीतर धार जो गड़ागड़ पालट है तो लाजे बंद परमार पृथ्वी पर प्रथम पृथ्वी राजा અને પૃથ્વી રાજાની પૃથ્વીની શરૂઆતથી અને આપણા પ્રધાનમંત્રી ભારત વર્ષની અંદર સંપૂર્ણ પ્રથમ ધો પૃથ્વી અને પૃથ્વીનું પહેલું રાજ હતું પરમારનું અને ત્યારથી એની એક કુળદેવી શક્તિમાં જેને આપણે શક્તિ નામે ઓળખીએ છીએ પછી ભલે ગમે તે હોય નવદુર્ગાનો હાથ છે પણ મૂળ તો શક્તિમાં છે અને માતાજીના આરતીમાં છે મંતસુરી સારા કામે નીકળતા હો સારું કામ કરવા જતા હો ગમે જતા હો અને મારા આશીર્વાદ લઈને નીકળશો તો મારા તમને આશીર્વાદ છે કે મા તમને ક્યારેય નિરાશ નહીં કરે અને તમારું કામ ફળીભૂત થાય। આસ્થા મોટી વસ્તુ છે। મંદિર ગમે તે આપણા મા બાપ છે તો આપણે મા બાપને પૂછીએ છીએ। દુનિયાની અંદર મા બાપથી વધી અને કોઈ નથી। પ્રથમ આપણા મા બાપ છે અને પછી આપણી કુળદેવી છે પછી તમારું કુળનું ભારત છે કુળનું ગુરુ છે। આ બધાનું રાખવું અને પૂજા કરવી પાઠ કરવા એ આપણા ધર્મ આવે છે। એ સનાતન ધર્મનો મેન પાયો છે। ગુરુ બ્રહ્મા ગુરુ વિષ્ણુ ગુરુ દેવો મહેશ્વર ગુરુ સાક્ષાત પરબ્રહ્મ તસ્મૈ ગુરુ એ નમઃ એમ પંચદેવ છે। એમ આ પંચદેવોમાં એનું સ્થાન આવે છે। તો તમારી કુળદેવી તમે એનું જેટલું રાખશો એટલું માં તમારું રાખશે કોઈનું બાકી રાખશે નહીં। અને મારી દ્રષ્ટિએ હું તો તમારા વર્ષોનીમાં આવું છું પણ જ્યારે માનો ધ્વજ ફરકતો થયો અને આજે 4-5 વર્ષથી થયો પણ 4 વર્ષથી 5 વર્ષથી તમારી પારડીની અંદર મારી દ્રષ્ટિ લીલા લહેર છે। જે 5 વર્ષ હતો એના કરતાં આજે પારડી ઘણી સુખી છે અને આસ્થા રાખશો તો માતાજી તમારો બધાનો બેડો વાર કરશે એવા મારા આશીર્વાદ છે। જય માતાજી। બહુ સરસ કબરભાઈ બારોટ સાહેબે આપણને આશીર્વાદ આપ્યા। કારણ કે જગતની જગદંબા માં સગતની કૃપાથી આપ સૌ અહીં મળ્યા છે। એના પહેલાં બહુ સારી વાત કરી બારોટ સાહેબે કે પહેલો કોઈ દેવ હોય તો આપણો મા બાપ છે। મા બાપથી આ જગતમાં બીજું કોઈ મોટું હોઈ ન શકે। પછી તમે ભલે વડાપ્રધાન બની જાઓ દિલ્હીની ગાદીએ જઈને બેસી જાઓ તો મા બાપથી ક્યારેય મોટા થવાના નથી। કાળા માથાનો માનવી ધારે તો ઝાકળના બિંદુ ગણી શકે, કાળા માથાનો માનવી ધારે તો રેતીના કણ ગણી શકે, પણ માનું ઋણ કદી ન ચૂકવી શકે એ મા સાહેબ। કારણ કે માથી આ જગતમાં કોઈ મોટો ના હોય એના માટે કવિએ બહુ સુંદર એક દોહો બોલ્યો છે કે મોઢે બોલો માં તેની મને હાચું નાનપણ સાંભરે, મોટપની મજા મને કડવી લાગે કાગડા। માં તો માસે ભલા માણા। કારણ કે મોતે નાડ્યું માંડ્યું જમ જડાફા ખાય તોય સોરુની ચિંતા થાય એને કેમ વિહારીએ કાગડા। માં છે છેલ્લી મરણ પથારીએ પડી હોય જીવને જમને વાદ હાલતો હોય અને એવા સમયે આપણે જઈને પૂછીએ કે માં તને શાની ચિંતા થાય છે તો કદાચ માં બોલી ન શકે પણ મનો મને પ્રાર્થના એ જ કરતી હોય કે મને મારા સુરુની ચિંતા થાય છે। મિત્રો વિચાર કરો છેલ્લી પથારીએ એના બાળકો ઉપર એને એટલો બધી કરુણ થતો હોય એને માં કહેવાય। માં છે કે મોતે નાડ્યું માંડ્યું જમ જડાફા ખાય તોય સુરુની ચિંતા થાય એને કેમ વિહારીએ કાગડા। પહેલાં મા બાપની સેવા કરો, બીજા નંબરમાં આપણી કુળદેવીની સેવા કરો અને ત્રીજા નંબરમાં આવા સંત મહાપુરુષોની સેવા કરો। કોઈ દી જીવનમાં વાંધો નહીં આવે। અને છેલ્લી અને પહેલી વાત કે હું તો ઘણી વખત જાહેરમાં કહું છું કે જેના હાલની તારીખમાં જેનો જીવતો માવતર હોય ને એને 2 ટાઈમ સારો રોટલો આપજો। કોઈ દી મોડો દી ઉગે ને તો તમારો ગુલામ બની જો સાહેબ। મા બાપને તમારી પાસેથી કોઈ 5 કરોડની જરૂર નથી। ખાલી મા બાપની જોડે આપણે સારા પ્રશ્ન કે સારા આશીર્વાદ લઈએ ને તોય આપણે સુખી થઈએ। ઘણા તો મા બાપને કહેતા હોય હવે તમે સાના માના બેહો તમને ન ખબર પડે હોય આ તને મોટો કર્યો નકર નાનો હતો તો વળી મળી ના પતાવો જ પરો આપણને મોટા કર્યા પૈણાયા ને એમને એમ કહે કે તમને ના ખબર પડે। એટલે મા બાપને જેના જીવતા હોય એની સેવા કરજો। મા બાપથી આ જગતમાં બીજું કુટુંબ કોઈ મોટું હોઈ ન શકે। મા બાપના આશીર્વાદ લેજો, મા બાપના કહેવા પ્રમાણે આપણે હાલશું તો દુનિયામાં કોઈ દી તકલીફ